આ માત્ર એક મોજડી વેચવાની વાત નથી, પણ એક એવા યુવાનની વાર્તા છે જેની પાસે અનુભવ નથી, માત્ર એક પડકાર છે. અને એક જોડી મોજડીએ તેના નસીબને કઈ રીતે બદલી નાખ્યું. ચાલો જાણીએ વિરાટની એ અદ્ભુત સફર, જે શીખવે છે કે કેવી રીતે તમારી વાણી અને સમજણથી તમે હારેલી બાજી પણ જીતી શકો છો. શું તું આ મોજડી 1000 રૂપિયામાં વેચી શકે છે? જો વેચી દીધા તો નોકરી પાક્કી. વિરાટ હજુ ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યો જ હતો કે માલિકનો સવાલ સાંભળીને ચોંકી ગયો. સામે જોયું તો એક જોડી મોજડી રાખેલી હતી. વિરાટનો જવાબ વીજળીની જેમ ચમક્યો. સર, 1000 કેમ? હું આને 1100માં વેચી દઈશ અને ગ્રાહક પોતે તમને આભાર કહીને જશે. માલિક ચોંકી ગયું અને તેણે પડકાર સ્વીકારી લીધો. શરત લાગી ચૂકી હતી. જો તે સફળ થયો તો નોકરી પાક્કી, નહીતર તેને ખાલી હાથે પાછા જવું પડશે. વિરાટે એ મોજડીને ધ્યાનથી જોયા. તે મોજડી એકદમ નવી હતી, પરંતુ તેની ડિઝાઇન લગભગ 6 વર્ષ જૂની હતી. આજના યુગમાં જ્યારે ફેશન દર અઠવાડિયે બદલાય છે, ત્યારે જૂના મોડેલની મોજડી વેચવા લોઢાના ચણા ચાવા જેવું હતું. માલિકના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું, જાણે તેમને ખાતરી હોય કે વિરાટ હારી જશે. દુકાનની બહાર ગ્રાહકોની ભીડ હતી, પણ દરેક વ્યક્તિ લેટેસ્ટ કલેક્શનની હતી. વિરાટે એ મોજડીની ધૂળ સાફ કરી અને તેને કાઉન્ટરના સૌથી ઉપરના ભાગમાં સજાવી દીધા. તેને ખબર હતી કે તેણે એવી વ્યક્તિને શોધવી પડશે જેની દેખાવ કરતાં વધુ મજબૂતી અને આરામની જરૂર હોય. હવે તેની નજર રસ્તા પર આવતા જતા દરેક વ્યક્તિને તપાસી રહી હતી. તેણે દુકાનના દરવાજે ઊભા રહીને એક મધ્ય વયના વ્યક્તિને જોયો, જે વારંવાર પોતાના પગ પંપાડી રહ્યો હતો. તે વ્યક્તિ ખૂબ જ થાકેલો લાગતો હતો અને તેના જૂની મોજડી ઠેર ઠેરથી ફાટી ગઈ હતી. વિરાટ સમજી ગયો કે આ વ્યક્તિ જ આ મોજડી લઈ શકે છે. તેણે ખૂબ જ આદર સાથે તેમને અંદર બોલાવ્યા અને બેસવા માટે ખુરશી આપી. માલિક દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. વિરાટે વાતચીત શરૂ કરી અને તે વ્યક્તિની તકલીફ વિશે પૂછ્યું. તે વ્યક્તિએ જણાવ્યું કે તેણે આખો દિવસ ચાલવું પડે છે અને આજકાલના ફેશનેબલ મોજડી તેના પગમાં છાલા પાડી દે છે. વિરાટે સ્મિત સાથે તે જ જૂનું મોડેલ તેમની સામે મૂક્યું અને બોલ્યો, સર, આજની મોજડી ફક્ત દેખાવમાં જ સારા હોય છે, પરંતુ આ એક ક્લાસિક ડિઝાઇન છે જે ખાસ કરીને આરામ માટે બનાવવામાં આવી હતી. આ હવે બજારમાં ક્યાંય મળતી નથી. વિરાટની વાતોમાં એવું આકર્ષણ હતું કે તે વ્યક્તિએ મોજડીને ધ્યાનથી જોવા લાગ્યો અને પછી તેણે મોજડી હાથમાં લઈને વજન જોયું. વિરાટે તરત જ પોતાની કળા શરૂ કરી. તેણે જણાવ્યું કે આ મોજડીનું સોલ અસલી રબરનું છે, જે આજના પ્લાસ્ટિક મિક્સ સોલ કરતાં ક્યાંય વધુ ટકાઉ છે. તેણે ભાર આપીને કહ્યું કે આ મોડેલ ભલે જૂનું દેખાય, પણ તેની કુશનિંગ સિસ્ટમ કરોડરજ્જુ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ગ્રાહક થોડો પ્રભાવિત થયો અને તેણે કિંમત પૂછી. વિરાટે આત્મવિશ્વાસ સાથે કહ્યું, સર, આની અસલી કિંમત તો અમૂલ્ય છે, કારણ કે આ હવે બનતું જ નથી, પરંતુ અમારા સ્ટોકમાં આ છેલ્લો પીસ છે. તેથી અમે આને 2000 રૂપિયામાં વેચી રહ્યા છીએ. 2000નું નામ સાંભળતા જ ગ્રાહકના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેને આ કિંમત ખૂબ વધારે લાગી. માલિકે દૂરથી આ સાંભળ્યું અને મનમાં ને મનમાં હસવા લાગ્યો. તેને લાગ્યું કે વિરાટે વધુ લાલચના ચક્કરમાં ગ્રાહકને જ ભગાડી દીધો છે. હવે રમત રકઝકના એ વળાંક પર આવી ગઈ હતી, જ્યાંથી વાપસી કાં તો જીત તરફ લઈ જાય અથવા હાર તરફ. ગ્રાહકે મોજડી પાછા મૂકતા કહ્યું, 2000 રૂપિયા? બહુ વધારે છે ભાઈ. આટલામાં તો નવા જમાનાના ચળકાટવાળી મોજડી મળી જશે. વિરાટ જરાય વિચલિત થયો નહીં. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ગ્રાહકની આંખોમાં આંખ પરોવીને કહ્યું, સર, ચળકાટવાળી મોજડી તમે દર મહિને બદલશો, પણ આ મોજડી તમારો સાથ વર્ષો સુધી નહીં છોડે. તમે પોતે વિચારો, વારંવાર સસ્તી મોજડી ખરીદીને પૈસા બગાડવા સારા કે એકવાર રોકાણ કરીને શાંતિ મેળવી? વિરાટે તે વ્યક્તિને તે મોજડી પહેરીને ચાલવા કહ્યું. જેવા તે વ્યક્તિએ મોજડી પહેર્યા, તેને એક અદ્ભુત આરામનો અનુભવ થયો. તેના ચહેરાની કરચલીઓ ઓછી થવા લાગી. વિરાટે તકનો લાભ ઉઠાવતા કહ્યું, જો સર, તમારું સ્મિત જણાવી રહ્યું છે કે તમારા પગને જે જોઈતું હતું તે મળી ગયું છે. ચાલો, તમારા માટે હું મારી તરફથી કંઈક ઓછું કરી શકું છું. સારું,
કહો, તમે કેટલા આપશો? તે વ્યક્તિએ મોજડીના ફિટિંગના વખાણ કર્યા, પણ તેમ છતાં તે 800 થી ઉપર જવા તૈયાર નહોતો. તેણે કહ્યું, જો દીકરા, મારું બજેટ ઓછું છે, હું 1000 થી વધુ આપી શકું તેમ નથી. વિરાટને ખબર હતી કે હવે તેણે પોતાની વાત પર મક્કમ રહેવાનું છે. તે ખૂબ જ ભાવુક રીતે બોલ્યો, સર, હું તમારી વાત સમજુ છું, પરંતુ આ મોજડી મારા માલિકે વિશેષ રીતે સાચવીને રાખ્યા હતા. આની ક્વોલિટી પર મને એટલો વિશ્વાસ છે કે હું તમને 6 મહિનાની પર્સનલ ગેરંટી આપી શકું છું. જો કોઈ પણ ખામી આવે તો તમે મને 2000ની વસ્તુ હું ડિસ્કાઉન્ટ કાપીને 1500 સુધી આપી શકતો હતો, પરંતુ તમારી ચાલવાની મહેનતને જોતા હું આની છેલ્લી કિંમત 1100 રૂપિયા કરી દઉં છું. વિરાટે મોજડીની મજબૂતીનો હવાલો આપ્યો અને જણાવ્યું કે કેવી રીતે આ મોજડી તેમના રોજના કામમાં મદદરૂપ સાબિત થશે. વિરાટે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, સર, 1100 રૂપિયામાં તમને ફક્ત મોજડી નથી મળી રહી, પરંતુ પગનો આરામ અને આવનારા કેટલાય વર્ષોની બચત મળી રહી છે. તમે 800-900માં કોઈ પણ મોજડી લેશો, તે 2-3 મહિનામાં જવાબ આપી દેશે. પછી તમારે ફરીથી પૈસા ખર્ચવા પડશે. આમાં તમે 100 રૂપિયા વધારે આપી રહ્યા છો, પરંતુ બદલામાં તમે તમારો થાક વેચી રહ્યા છો. ગ્રાહક વિચારમાં પડી ગયો. વિરાટે તરત જ એક ચોખ્ખા કપડાથી મોજડીને ફરીથી ચમકાવ્યા અને તેમને પાછા બોક્સમાં વ્યવસ્થિત પેક કરવા લાગ્યો, જાણે તેને ખાતરી હોય કે સોદો પક્કો થઈ ગયો છે. તેણે કહ્યું, સર, સારી વસ્તુઓ વારંવાર નથી મળતી, અને આ જોડી તો જાણે તમારા પગ માટે જ બની હતી. ગ્રાહકે વિરાટની મહેનત અને તેની સમજાવવાની રીત જોઈ. અંતે ગ્રાહકનું દિલ પીગળી ગયું. તેણે પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું અને 1100 રૂપિયા વિરાટના હાથમાં આપી દીધા, અને તેણે કહ્યું, દીકરા, તારી વાતો સાંભળીને લાગ્યું કે તું ખરેખર સાચું કહી રહ્યો છે. મને દેખાવ કરતાં વધારે આરામ જોઈએ છે, અને આ મોજડી ખરેખર બહુ આરામદાયક છે. વિરાટે તેને ગેટ સુધી વળાવ્યા અને આભાર માન્યો. ગ્રાહક જતી વખતે હસી રહ્યો હતો, અને તેણે વિરાટના ખભા પર હાથ રાખીને કહ્યું, આભાર દીકરા, તે મને સાચી વસ્તુ સૂચવી. વિરાટ પાછો કાઉન્ટર પર આવ્યો અને માલિકની સામે તે 1100 રૂપિયા મૂકી દીધા. માલિક અવાક રહી ગયો હતો. તેણે માત્ર એક જૂની મોડેલ વેચાતું જ નહીં, પણ નક્કી કરેલી કિંમત કરતાં વધુમાં વેચાતું જોયું. વિરાટે સાબિત કરી દીધું હતું કે વેચવાની કળા માત્ર વસ્તુ પર નહીં, પરંતુ ગ્રાહકની જરૂરિયાતને સમજવા પર ટકેલી હોય છે. માલિકે વિરાટની પીઠ થાબડી અને કહ્યું, વિરાટ, મેં આજ સુધી ઘણા સેલ્સમેન જોયા, પણ તે જે કર્યું તે કાબેલી તારીફ છે. તે માત્ર તે મોજડી જ નથી વેચી જેને હું નકામા સમજવા લાગ્યો હતો, પણ તે ગ્રાહકનો વિશ્વાસ પણ જીત્યો છે. વિરાટે નમ્રતાથી જવાબ આપ્યો, સર, કોઈ પણ ડિઝાઇન જૂની નથી હોતી, બસ તેને સાચા માણસની જરૂર હોય છે. માલિકે તરત જ ગલ્લામાંથી એક ઓફર લેટર કાઢ્યો અને વિરાટના હાથમાં આપી દીધું. વિરાટની આંખોમાં ખુશીના આંસુ હતા. તેની મહેનત અને વિવેકે તેને એક નવી શરૂઆત આપી હતી. તે દિવસે વિરાટને ફક્ત નોકરી જ નહોતી મળી, પરંતુ તેને એ શીખ પણ મળી કે સાચી જાણકારી અને ઈમાનદારી સાથે જો કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તો સફળતા નિશ્ચિત છે. પરંતુ વિરાટની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હજુ બાકી હતો. દુકાનના અન્ય કર્મચારીઓ પણ તેને નવાઈથી જોઈ રહ્યા હતા. જે કામ અનુભવી લોકો નહોતા કરી શક્યા, તે આ નવયુવાને થોડી મિનિટોની વાતચીતમાં કરી બતાવ્યું હતું. માલિકે વિરાટને બીજા દિવસથી જોઈન કરવાનું કહ્યું અને એક સારા પગારનો વાયદો પણ કર્યો. વિરાટે મોજડીની એક ખાલી જગ્યાને જોઈ જ્યાં તે જૂનું મોડેલ રાખ્યું હતું. તેને લાગ્યું કે જાણે તે જગ્યા હવે તેની નવી આશાઓથી ભરાઈ ગઈ છે. સાંજે જ્યારે વિરાટ ઘરે પાછો ફર્યો ત્યારે તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. તેણે પોતાના માતા પિતાને જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાની પહેલી લડાઈ જીતી. તેણે શીખ્યું કે જ્યારે પરિસ્થિતિઓ કઠિન હોય અને સંસાધનો જૂના પડી ગયા હોય તો ત્યારે ફક્ત તમારો દૃષ્ટિકોણ જ તમને ભીડથી અલગ બનાવે છે. તે મોજડી જે કોઈના માટે નકામા હતા, તે વિરાટ માટે તેની સફળતાની સીડી બની ગયા. તેણે નક્કી કરી લીધું કે તે પોતાની નોકરીમાં હંમેશા આવી જ બુદ્ધિમત્તા અને ઈમાનદારી બતાવશે. બીજા દિવસે જ્યારે વિરાટ દુકાને પહોંચ્યો ત્યારે માલિકે તેને આખી દુકાનનો ઇન્વેન્ટરી સંભાળવાની જવાબદારી આપી. વિરાટે જોયું કે ત્યાં ઘણી એવી વસ્તુઓ હતી
જે જૂની હોવાને કારણે બાજુ પર મૂકી દેવામાં આવી હતી. તેણે નક્કી કર્યું કે તે દરેક વસ્તુને તેને સાચી જગ્યાએ પહોંચાડશે. તેણે ગ્રાહકોને ફક્ત સામાન ન વેચ્યો, પરંતુ તેમની સાથે એક સંબંધ પણ બનાવવાનું શરૂ કર્યું. લોકો હવે દુકાન પર આવીને વિરાટને શોધવા લાગ્યા હતા. તેના શિક્ષણ અને તેના વ્યવહારે દુકાનના વેચાણમાં મોટો વધારો કરી દીધો. માલિક હવે વિરાટને ફક્ત એક કર્મચારી નહીં, પણ પોતાનો સૌથી વિશ્વાસપાત્ર સાથી માનવા લાગ્યા હતા. વિરાટની આ સફળતાનું રહસ્ય તેની ધીરજ હતી. તેણે ક્યારેય ગ્રાહક પર દબાણ ન બનાવ્યું, પણ તેમને શિક્ષિત કર્યા અને સમજાવ્યું કે ગુણવત્તાનો કોઈ વિકલ્પ હોતો નથી. સમય વીતતો ગયો અને વિરાટે દુકાનના માર્કેટિંગની રીતો પણ બદલી. તેણે જૂના સ્ટોકને ક્લાસિક કલેક્શન તરીકે રજૂ કરવાનું શરૂ કર્યું, જેનાથી યુવા પેઢી પણ આકર્ષિત થવા લાગી. જે જૂતા ક્યારેક બોજ લાગતા હતા, હવે તે દુકાનની સૌથી મોટી ખાસિયત બની ચૂક્યા હતા. વિરાટનો તે 1100 રૂપિયાનો પહેલો સોદો તેની જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને થોડા મહિનાઓ પછી માલિકે વિરાટની દુકાનનો મેનેજર બનાવી દીધો. વિરાટે ક્યારેય વિચાર્યું ન હતું કે એક જૂની મોજડીની જોડી તેને આ મુકામ સુધી પહોંચાડશે. તેણે તે મોજડીની એક ફોટો પોતાની કેબિનમાં લગાવી દીધો હતો, જેથી તેને હંમેશા યાદ રહે કે શરૂઆત ક્યાંથી થઈ હતી. તે ફોટો તેને યાદ અપાવતો હતો કે કઠિનમાં કઠિન લક્ષ્યને પણ પોતાની બુદ્ધિ અને નમ્રતાથી હાંસલ કરી શકાય છે. વિરાટની વાર્તા હવે આવનારા સેલ્સમેનની ટ્રેનિંગ દરમિયાન સંભળાવવામાં આવતી હતી. તેણે સાબિત કરી દીધું હતું કે નોકરી મેળવવા માટે ફક્ત સ્કિલ નહીં, પણ સાચા એટીટ્યુડની પણ જરૂર હોય છે. દુકાનની શાખ હવે આખા શહેરમાં ફેલાઈ ચૂકી હતી. લોકો જાણતા હતા કે અહીં તેમને ના માત્ર સારો સામાન મળશે, પણ સાચી સલાહ પણ મળશે. વિરાટે એક એજ્યુકેશન પ્રોગ્રામ પણ શરૂ કર્યો, જ્યાં તે ગરીબ બાળકોને સેલ્સ અને કોમ્યુનિકેશનની ઝીણવટો શીખવતો હતો. તે કહેતો હતો કે દરેકની અંદર એક હુનર હોય છે, બસ તેને સાચી દિશા આપવાની જરૂર છે. વિરાટની યાત્રા એક નાના ઇન્ટરવ્યૂથી શરૂ થઈને એક સફળ મેનેજર અને મેન્ટર સુધી પહોંચી ગઈ હતી. તે અવારનવાર તે દિવસને યાદ કરતો જ્યારે તેણે 2000નો ભાવ બોલીને ગ્રાહકને ચોંકાવી દીધો હતો. વિરાટ અવારનવાર કહે છે કે એનો અર્થ છેતરપિંડી કરવી નથી, પરંતુ ગ્રાહકની ખુશી સુનિશ્ચિત કરવી છે. તેણે મોજડીની તે દુકાનને એક નવું જીવન આપ્યું હતું. માલિક હવે પૂરી રીતે વિરાટ પર નિર્ભર હતા. તેમણે તેને પોતાનો બિઝનેસ પાર્ટનર બનાવી લીધો. વિરાટના જીવનનો અધ્યાય હવે પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. તે હવે માત્ર મોજડી નહોતો વેચી રહ્યો, પરંતુ આશાઓ અને સમાધાન પણ વેચી રહ્યો હતો. તેણે એ સુનિશ્ચિત કર્યો કે તેની દુકાનમાં આવનાર દરેક વ્યક્તિ ખુશ થઈને પાછો ફરે. તેની નમ્રતા અને સ્પષ્ટ વક્તાએ તેને બધાનો પ્રિય બનાવી દીધો હતો. વિરાટ માટે તે જૂની મોજડીની જોડી એક ગુરુ જેવી હતી, જેણે તેને બજારની અસલી સમજ આપી. તે જાણતો હતો કે આવનારા સમયમાં પડકારો હજુ પણ મોટા હશે, પણ તેના માટે તે પૂરી રીતે તૈયાર હતો. એક દિવસ તે જ વ્યક્તિ ફરીથી દુકાન પર આવ્યા, જેમને વિરાટે તે જૂની મોડેલ મોજડી વેચી હતી. તેમણે વિરાટને જોયો અને હસતા હસતા કહ્યું, દીકરા, આ મોજડી ખરેખર લાજવાબ છે. તે મારા પૈસા વસૂલ કરાવી દીધા. વિરાટ માટે આ શબ્દો કોઈ પણ પગાર કે પ્રમોશનથી મોટા હતા. ગ્રાહકનો આ પ્રતિસાદ તેની અસલી કમાણી હતી. તેણે માલિક તરફ જોયું, જેમણે ગર્વથી માથું હલાવ્યું. વિરાટને સમજાઈ ગયું હતું કે તેણે માત્ર તે પડકાર જ નહોતો જીત્યો, પરંતુ તેણે એક એવી કારકિર્દી બનાવી હતી જે મૂલ્યો પર આધારિત હતી. વાર્તાના આ વળાંક પર વિરાટ એક સફળ માણસ બની ચૂક્યો હતો. તેણે ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરી. તેણે કોઈ પણ નકારાત્મકતાને પોતાના કામમાં જગ્યા ના આપી. તેનું ધ્યાન હંમેશા સર્જનાત્મકતા અને સમસ્યાના સમાધાન પર રહ્યું. વિરાટની વાર્તા આપણને જણાવે છે કે કેવી રીતે એક નાનકડી તક જો સાચી રીતે ઝડપી લેવામાં આવે તો તે આખા જીવનની દિશા બદલી શકે છે. વિરાટ અને તે જૂની મોજડીની આ દાસ્તાન હંમેશા માટે યાદગાર બની ગઈ. આજે વિરાટ શહેરના મોટા બિઝનેસ લીડર્સમાં ગણાય છે. તેની સાદગી અને તેની વિચારધારા આજે પણ તેવી જ છે જેવી તે ઇન્ટરવ્યૂના દિવસે હતી. તે આજે પણ માને છે કે ઈમાનદારી જ સૌથી મોટી મૂડી છે. દુકાન હવે એક મોટા શોરૂમમાં બદલાઈ ચૂકી હતી.
વિરાટની આ વાર્તા દરેક તે યુવા માટે પ્રેરણા છે જે સંઘર્ષ કરી રહ્યો છે. યાદ રાખો, તમારી કાબિલિયત કોઈ પણ જૂના મોડેલ કે કઠિન પરિસ્થિતિ કરતાં ક્યાંય વધુ મોટી છે. અંતમાં વિરાટની નોકરી પાકી થવાની તે શરત તો ફક્ત એક બહાનો હતો. અસલમાં માલિક તેની સ્કિલ અને તેના કામ કરવાના જુસ્સાને પારખી રહ્યા હતા. વિરાટે તે પરખમાં પોતાને સુવર્ણની જેમ સાબિત કર્યો. મોજડીની તે જોડી હવે વેચાઈ ચૂકી હતી, પરંતુ તેની જગ્યાએ એક એવો મજબૂત સંબંધ બની ગયો હતો જે સમય સાથે વધુ ઊંડો થતો ગયો. વિરાટની સફર ચાલુ છે અને તેની સફળતાનો ગુંજ આજે પણ તે દુકાનની દિવાલોમાં સંભળાય છે જ્યાંથી બધું શરૂ થયું હતું. મિત્રો, વિરાટે પોતાની મહેનતથી ન માત્ર પોતાનું ભવિષ્ય સુધાર્યું, પરંતુ બીજાઓ માટે પણ રોજગારની તકો ઊભી કરી. જ્યારે સંસાધનો મર્યાદિત હોય અને પરિસ્થિતિ કઠિન હોય ત્યારે તમારી બુદ્ધિ અને આત્મવિશ્વાસ જ તમને ભીડથી અલગ પાડે છે. તમારી કાબિલિયત અને સાચો અભિગમ કોઈ પણ નકામી લાગતી વસ્તુને સફળતાની સીડી બનાવી શકે છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને શેર અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.